નમસ્કાર. આરએમ નર્સિંગ ઓફિસર ઓનલાઈન પ્લેટફોર્મ પર દેવસીભાઈ મોઢવાડિયા. આપ જાણો જ છો 1903 સ્ટાફ નર્સ સફળતાની હારમાળા એટલે ફરી એક સફળ કેન્ડિડેટ એટલે હર્ષલ ગોહિલ. મિત્રો ખૂબ સંઘર્ષ કરી અને એમણે તૈયારી કરી છે, તો આજે એ સફળ ઉમેદવારની થોડી વાતો તમારી સાથે શેર કરું. પ્લીઝ વેલકમ, પધારો. સરકારી નર્સિંગ અધિકારી, હવે તો એવું કહી શકાય, હર્ષલ ગોહિલ. મિત્રો ખૂબ મહેનત કરી છે અને આજે એમણે એ મહેનતના રંગરૂપે સફળતાને પ્રાપ્ત કરી છે. ત્યારે સરકારી કાજુ કતરી ખાવાનો મને પણ અવસર મળ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. સૌથી પહેલા ઘણા ઉમેદવાર એવું પણ કહી રહ્યા છે કે સાહેબ હવે આ કાજુ કતરીએ તો બહુ કરી છે, પણ ભવિષ્યમાં આપ પણ આવી જ એક કાજુ કતરી અહીં સુધી પહોંચાડો એવી શુભેચ્છા સાથે હર્ષલને પહેલો પ્રશ્ન એ પૂછવો છે. મને બરાબર યાદ છે કે બંને ભાઈઓ સાથે તૈયારી કરેલી એક વખત ભૂતકાળમાં 2021ની સ્ટાફ નર્સની ભરતીમાં મૌલિક ગોહિલ સરકારી અધિકારી બની જાય છે અને એમનાથી નાનો ભાઈ ત્યારે થોડા માર્ક્સથી એ નોકરીને ગુમાવે છે અને ફરી પાછી 2024માં 1903 જગ્યા આવે છે અને તૈયારી શરૂ કરે છે. તો એ વખતે જ્યારે તમે તૈયારી કરતા 2021માં તમારા ભાઈ નાના ભાઈ સરકારી નોકરી મેળવે છે અને તમને નથી મળતી, ત્યારે કેવા અનુભવ થયેલા એ ખાસ પેલા શેર કરો. સાહેબ, અનુભવની વાત કરું ને તો માણસોએ કહેવાય ને બરાબર કે જે આપણે કહી ન શકાય શબ્દોમાં, ટૂંકમાં માછલા ધોયેલા ખરા. માછલા પૂરેપૂરી. યસ. તો એનો મતલબ મિત્રો એવો થાય છે કે તમારી નિષ્ફળતામાં કદાચ સાથ આપવા વાળા બહુ ઓછા લોકો હશે, પરંતુ સફળ થયા પછી કદાચ આજે તમારી વાહવા કરવા વાળા, સફળ થયા પછી જેવો ઓર્ડર આવ્યો ને ગવર્મેન્ટનો, પછી એવા લોકોના મેસેજ આવ્યા છે કે જેની આપણે ક્યારેય કલ્પના ન કરી. યસ. મતલબ કે સફળ થવા માટે તમારે ઘણી બધી નિષ્ફળતાને પચાવવી પડે છે, ધીરજ રાખવી પડે છે, મહેનતને સતત ચાલુ રાખવી પડે છે. હવે એમની મહેનત ઉપર આવીએ છે. જ્યારે ક્લાસરૂમની અંદર લેક્ચર લેવામાં આવતા હોય કે ટેસ્ટ લેવામાં આવતા હોય છે, ત્યારે હંમેશા એની બેઠક પહેલી અથવા બીજી બેચ કે વધીને ત્રીજી બેચમાં હું હર્ષલને કાયમ જોતો ઓફલાઈન ક્લાસની અંદર. ખૂબ એકાગ્રતાથી એ ટેસ્ટ પણ આપે, મહેનત પણ કરે. તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે જ્યારે ક્લાસની અંદર વીકલી ટેસ્ટ લેવામાં આવતી ત્યારે કેટલી કલાક એની તૈયારી કરતા વાંચન કરતા એ ખાસ જણાવો. સાહેબ, ક્લાસ સિવાયની વાત કરું તો કલાકો તો બહુ માયને ટૂંકમાં મહત્વ ન રાખે, પણ કેટલું આપણે ક્વોલિટીથી વાંચીએ ને એ વધારે મહત્વનું છે. મિત્રો એક વસ્તુ એ પણ જાણવા જેવી છે કે કેટલી કલાક વાંચવું એના કરતા તમે વાંચેલું કેટલું યાદ રાખો છો ને એ બહુ મહત્વનું છે. ખાલી ઢસરડા કરીને વેઠ ઉતારવી એના કરતા જેટલું કરો છો એટલું પ્રોપર કરો તો ખૂબ. બીજી પણ બે મિત્રો ખાસ હું હંમેશા એવું કહેતો કે અધિકારી બનો પણ માણસ બનીને રહો. એવી એક માનવતાની વાત પણ મને બરાબર યાદ છે કે જન્મદિવસ નિમિત્તે અનાથ આશ્રમના બાળકોને ગિફ્ટ આપવા માટેનું કામ કરેલું. આવી માનવતા પણ એમનામાં મહેકે છે. એને પણ વંદન કરું છું કે અધિકારી બન્યા પછી પણ માનવતા ભરેલા કાર્યો પણ એ કરે છે. ખૂબ સારી વિચારસરણીથી તૈયારી કરી છે. એટલે બીજી પરીક્ષામાં તમે જ્યારે તૈયારી કરતા હતા 2024ની તૈયારી, 21માં અને 24માં શું તફાવત લાગ્યો તમને કે 2021માં નિષ્ફળ થયેલા અને 2024માં સફળ થયેલા, તો 24માં એવું તમે શું અલગ કર્યું હશે કે તમે 24માં સફળ થયા એ ખાસ જણાવો. કોન્સિસ્ટન્સી મતલબ કન્ટિન્યુ જે આપણે જાળવી રાખીએ ને એ મહત્વનું છે. 21માં ત્યારે હું જોબ કરતો અને વાંચન ને બધું ભેગું હતું, અને ત્યાર પછીથી 22થી મેં જોબ મૂકી દીધી અને ત્યારથી કન્ટિન્યુ પ્રિપેરેશન જ કરતો. વાહ. સ્ટાફ નર્સ 2024માં તમે સફળ થયા છો. હવે તમને શું લાગે છે, કદાચ આગળ નોરસેટ 10 આવી રહી છે હજી, તો એમાં તૈયારી કરો તો સક્સેસ થશો કે નહીં? આ બાબતે કઈ વિચાર આવે છે અને આવે છે તો એવું લાગે છે કે પાસ થવાશે કે નહીં એ ખાસ જણાવો. સાહેબ, વિચાર તો એમાં એવું છે કે અત્યારે હું થોડોક આ 2-3 વર્ષથી કન્ટિન્યુ પ્રિપેરેશન છે એટલા માટે થોડોક બ્રેક લઈને પછી એ બાજુ જઈશ, પણ તૈયારી કરીશ એટલે મને વિશ્વાસ છે કે હું મતલબ તમને અત્યારે નહીં તો પછી પણ હજી આગળનું સ્ટેપ નોરસેટ દેખાય છે અને એની તૈયારી પણ કરવી છે. મિત્રો ખાસ યાદ રાખજો, જેવી રીતે નિષ્ફળ થાવ છો ને તમે હારી જાવ છો ને એમ સફળ થયા પછી તમને નવા સ્ટેપ ખૂબ દેખાય છે, પરંતુ આપણી માનસિકતા એવું ઘર કરી જાય છે કે એક વખત નિષ્ફળ થયા પછી બીજી વખત સફળ થવામાં જ્યારે માણસને ઊભો થવાનું આવે છે ને ત્યારે ખૂબ વાર લાગે છે એમને. તો હંમેશા મનનો ભાર હળવો રાખીને તૈયારી કરશું તો હર્ષલની જેમ 2021માં નિષ્ફળતા મળી હોવા છતાં પણ 2024માં ફરીથી સફળ થાય છે અને એમનું વતન જસદણ છે. હું ન ભૂલતો હોઉં તો જસદણ ખાતે જ એમને જોબ પણ ત્યાં જ મળી જાય છે અને ખૂબ સારી રીતે એમને તૈયારી કરીને મહેનત કરીને સફળ થયા છે. ફરીથી આપને ખૂબ ખૂબ અભિનંદન.
ભવિષ્યમાં આપ એમ્સના અધિકારી બનો અને થેન્ક યુ સાહેબ. ખૂબ ઉચ્ચ સફળતાને પ્રાપ્ત કરો એવી આર્મ નર્સિંગ ઓફિસર વતી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. Thank you, થેન્ક યુ સો sir. મચ.